ભારત ભવન SBB હોટેલ. અહીંયા તમારે 4 વ્હીલર અને 2 વ્હીલર પાર્ક કરી આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટી બસમાં બેસી વધી શકો છો. આગળના આપણે પાર્ટ 3 વિડીયોમાં જંગલ સફારી વિઝિટ કરી. હવે આપણે ફાઇનલી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ આગળ જઈશું. તમારે ટિકિટ સ્કેન કરાવી આગળ વધવાનું રહેશે. ચલો. ચેક પોસ્ટ પર સંપૂર્ણ ચેકિંગ કરાવી અંદર પ્રવેશવાનું રહેશે. તો ચાલો હવે આપણે સિક્યુરિટી ઝોન તરફ આગળ જઈએ. આ સિક્યુરિટી ઝોન વિસ્તાર છે. ફ્રિસ્કિંગ. અહીંયાથી લેડીઝ અને જેન્ટ્સની અલગ અલગ ચેકિંગની વ્યવસ્થા છે. અહીંયા આપણે સંપૂર્ણ ચેકિંગ કરાવવાનું રહેશે. સંપૂર્ણ ચેકિંગ કરાવ્યા બાદ આપણે આ સિક્યુરિટી ઝોન વિસ્તારમાંથી બહાર નીકળી ગયા છે. હજી આપણે અહીંયાથી થોડું આગળ ચાલીને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાનું રહેશે. અહીંયાથી ચાલીને તેમજ એસ્કેલેટર દ્વારા ઊભા રહીને પણ જઈ શકાય છે. આજુબાજુ એવા ઘણા ગાર્ડન, ફૂલછોડ, હરિયાળી આવેલી છે. કેવું પાણી પડે. અહીંયા તમને એવા અલગ અલગ પ્રજાતિના ફૂલ છોડ જોવા મળશે અને એક સુંદર આવી પાણીની રહેતી ધારા ઝરણા જેવું બનાવવામાં આવેલું છે. સહેલાણીઓ અહીંયા ફોટોશૂટ કરાવતા હોય છે. આપણે આ નજારાને નિહાળતા હવે આપણે આગળ વધીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી. સરસ એવું અત્યારે અમને આ દ્રશ્ય લાગી રહ્યું છે. હવે આપણે આગળ જઈએ. વિવિધતામાં એકતા, રાષ્ટ્રનું ગૌરવ, રાષ્ટ્રની આત્મા. એક ભારત શ્રેષ્ઠ ભારત. અહીંયા એવી ઘણી બધી જગ્યાએ સિલ્વર શિલાલેખોમાં. ચાલો હજી આપણે આગળ વધીએ. કાળા ગંભર વાદળોની વચ્ચે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગણાતા એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના અત્યારે આપણે આ સુંદર મજાના ગાર્ડન સાથે દર્શન કરી રહ્યા છીએ. આ બાજુ ફરતા ફરતા બી જવાય. આપણે અંદર છાયામથી જઈએ. ચાલો આગળ વધીએ. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આપણે ઠેક સરદાર વલ્લભભાઈ પટેલના પગ સુધી આજના આ વિડીયોમાં પહોંચવાનું છે. અહીંયા સહેલાણીઓને ગરમી, વરસાદનો અનુભવ ન થાય તે માટે આવી શેડની વ્યવસ્થા બનાવવામાં આવેલા છે. અહીંયા પીવાના પાણીની પણ એવી વ્યવસ્થા છે. નકશો દર્શાવવામાં આવેલો છે. ઘણા સમય પહેલા અમો અહીંયા આવ્યા હતા. આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે તમે જોઈ રહ્યા છો ત્યાં પહેલાં ટિકિટ કાઉન્ટર હતું. તે સમયમાં અહીંયા ઓફલાઈન ટિકિટની પણ સુવિધા હતી. હવે આપણે જે સામે સરદાર વલ્લભભાઈ પટેલ કે જેને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું બિરુદ મળેલું છે તેના દર્શને જઈ રહ્યા છે, જે આપ સૌ અત્યારે જોઈ રહ્યા છો. અહીંયા મા નર્મદાનું પાણી સરદાર સરોવર ડેમ પણ દૂરથી જોઈ શકાય છે. હજી આપણે સરદાર વલ્લભભાઈ પટેલ સુધી દૂર ઠેક પગના પંજા સુધી પહોંચવાનું છે. તો ચાલો આપણે અહીંના આ સુંદર નજારાને મા નર્મદા માતાજીના પાણીને નિહાળતા હવે આ એસ્કેલેટરમાં ઊભા રહી આગળ જઈએ. ખૂબ જ મજા આવશે. અહીંયા 3 પ્રકારની ટિકિટ છે. એક ગેલેરી
150 કે જ્યાં તમે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના પગ સુધી પહોંચી શકો છો અને નીચે ગેલેરી વિઝિટ કરી શકો છો. બીજી ટિકિટનો રેટ છે કે 380 કે જેમાં તમે લિફ્ટ દ્વારા ઉપર સરદાર વલ્લભભાઈ પટેલના છાતીના ભાગ સુધી લઈ જવા દેવામાં આવે છે, જ્યાંથી તમે દૂરથી સરદાર સરોવર ડેમ જોઈ શકો છો અને ઉપરથી આ સંપૂર્ણ નજારાને નિહાળી શકો છો. બીજી એક એક્સપ્રેસ ટિકિટ છે કે જેમાં તમારે કોઈપણ પ્રકારની લાઇનમાં ઊભું રહેવાનું રહેતું નથી અને તમને આવી વાન દ્વારા મૂકી તેમજ લઈ જવામાં આવતા હોય છે. હવે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ખૂબ જ નજીક પહોંચી ગયા છીએ. આ નીચે તમે જે જોઈ રહ્યા છો તે ગેલેરી છે, પરંતુ આપણે આ પગથિયાં ચડી એસિલરેટરની પણ વ્યવસ્થા છે કે જ્યાંથી આપણે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના પગ સુધી પહોંચીશું. જો સામે બ્રિજ દેખાઈ રહ્યો છે, કેટલો સુંદર સરસ મજાનો અહીંનો નજારો છે અને આ કુદરતી વાતાવરણમાં સરદાર વલ્લભભાઈ પટેલની સુંદર પ્રતિમા આપણે આ સામેના રસ્તેથી ચાલીને અહીંયા સુધી પહોંચ્યા અને આ દાદર થકી ઉપર ચડ્યા. હજી આપણે સરદાર વલ્લભભાઈ પટેલના પગ સુધી પહોંચવા માટે હજી ઉપર જઈશું. અહીંયા એક નાનકડું ગાર્ડન પણ જોઈ શકાય છે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા નીચે ગેલેરી પણ આવેલી છે, જેના આપણે આના પછીના વિડીયોમાં વિઝિટ કરીશું. તો ચાલો હવે આપણે ફાઇનલી સરદાર વલ્લભભાઈ પટેલના ચરણો સુધી પહોંચીએ. પતી ગયો કદાચ હજુ 1 ઉપર ખબર નહીં, લગભગ નહીં. પેલા ઉપર જઈએ, ચાલો. ફાઇનલી આપણે છેલ્લા દાદર એસિલરેટર સુધી પહોંચી ગયા છે અને હવે આપણે આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગણાતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના ચરણો સુધી પહોંચીશું. સામે સરદાર સરોવર ડેમ પણ દેખાયો. ઓહો, કેટલી વિશાળ ઊંચી આ પ્રતિમાના દર્શન થઈ રહ્યા છે અને આ છે તેમના ચરણો. અહીંયા લોકો ચરણોના દર્શન કરી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે ફોટો પડાવતા હોય છે. ગુજરાત નહીં, વિશ્વ પૂરી દુનિયામાં સૌથી ઊંચી પ્રતિમાનું બિરુદ પામેલ છે. અહીંયાથી આજુબાજુનો નજારો કંઈક આ પ્રમાણે લાગી રહ્યો છે. તમે ખુદ અહીં આવી આ જગ્યાનો અનુભવ કરશો તો જ તમને આનો રિયલ આનંદ મળશે. નર્મદા મૈયાનું પાણી, આજુબાજુ જ્યાં જો ત્યાં લીલાછમ વૃક્ષો, ડુંગરો પર્વતોની હારમાળા, એકદમ ઘટાદાર વૃક્ષો અને ઉપર વાદળોનો ઘેરાવો, જેની વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા. ઝીણું ઝીણું પાણી છે ને, કેમ એવું છે? ખીરના જો નાના નાના ઝીણા ઝીણા. હવે આપણે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના દર્શન કરી નીચે જઈ રહ્યા છીએ. નીચેના ભાગે પણ એવી ઘણી વિશાળ જગ્યા છે. હજી ઘણું ખરું બાંધકામ થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ફાઇનલી આપણે નીચે પહોંચી ગયા છે
અને તમે જે અત્યારે સામે જોઈ રહ્યા છો તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગેલેરી છે, જે આ ગેટ મારફતે એન્ટ્રી લખ્યું છે ત્યાંથી અંદર જવાનું રહેશે અને ગેલેરી વિઝિટ કરી શકશો. 150 રૂપિયાની ટિકિટમાં તમે આ ગેલેરી પણ ઇન્ક્લુડ થાય છે. तो आइए इस रोशनी के पर्व में मिलकर कहें, एक भारत श्रेष्ठ भारत की भावना हमेशा दिल में रहे. एकता प्रकाश पर्व, एक अनुभव, एक एहसास. બટરફ્લાય ગાર્ડન જો સામે. जे रितेश के साथ ओनली ऑन रेडियो यूनिटी 90 FM. एक भारत श्रेष्ठ भारत. એક નજર ફરીથી આપણે અહીંના આ સુંદર નજારાને નિહાળીએ. અહીંયા આ ચેર પર બેસી તમે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને નિહાળી શકો છો. રાતના 7 થી 8 વાગ્યાના સમયમાં અહીંયા લેઝર શો યોજાય છે, જે તમે અહીંયા બેસીને સંપૂર્ણ લેઝર શો જોઈ શકો છો. કહીએ નર્મદે સર્વદે અખંડ ભારતની એકતાની શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ખાતમુહૂર્ત શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે અને મુખ્ય મહેમાન શ્રી LK અડવાણીની ઉપસ્થિતિમાં 31 ઓક્ટોબર 2013ના રોજ કરવામાં આવ્યું હતું.